કે નાના બાળકો પણ ખૂબ જ હોશિયાર હોય છે. મનોવિજ્ઞાન કહે છે કે મહાન પ્રોફેસર કરતાં નાના બાળકની બુદ્ધિ વિશેષ હોય છે. આ તમને નો ખ્યાલ હોય દાખવી દો છે કે નાના બાળકને મગજ બહુ જ તેજ હોય છે. શા માટે? કે તમારે સામાજિક પ્રશ્નોની એવું કંઈ મગજમાં હોય નહીં. તમે ભણતા હો, અભ્યાસનું એક જ લક્ષ્ય તમારા જીવનમાં રાખવાનું છે. અને મેં કીધું એમ લીડર રહેવાનું છે, હિંમતવાન રહેવાનું છે, સાહસવીર બનવાનું છે. આપણે કેમ કબડ્ડીમાં એમાં નંબર લાવ્યા તો તમારામાં એટલું સાહસ છે એટલે લાવ્યા. અમારા દોડમાંથી દોડમાંથી મહિમા દીકરી છે એ નડિયાદ હમણાં જઈએ એટલે એ આપણું ગૌરવ છે. તો તમારે જેટલી પ્રગતિ કરશો એટલું તમને સફળતા મળશે. હવે એક નાનું ઉદાહરણ તમને આપું કે સાહસ અને તમારે એકદમ કોઈ પણ વસ્તુની પાછળ પડી જાવ તો એમાં પ્રગતિ થાય. ખ્યાલ આવે તમે તોફાન કરો તો તોફાનમાં પ્રગતિ થાય. ખ્યાલ આવે એમ અભ્યાસમાં પ્રગતિ કરશો તો અભ્યાસ થાય. એક જુનાગઢની અંદર મહાન સંત છે હાલમાં, અને બહુ સરસ કીધું. એ તો એટલું બધું બોલે છે કે પ્રોફેસરને પણ અચંબામાં નાખી દે કે પાણીની અંદર તરતી માછલી હોય એ તમે જોયું હોય. માછલી છે ને બે બાજુ કરે. તમે ખ્યાલ થઈ માછલી પાણી જતું હોય ને એ તરફ જાય અને પાણી જતું હોય એની સામે તરફ, એટલે એને સામા પાણી કહેવાય. જેમ તમે કેમ સામા થાવ ત્યારે કેમ, એટલે સામા પાણીએ તરે માછલી. શા માટે એવી રીતે કરી શકે ખબર છે કોઈને? માછલી પાણીમાં ક્યાં પડે છે એવી રીતે સામા પાણીએ ચાલે તો એ પાણીમાં રહેશે. શેમાં રહેશે? પાણીમાં જ રહેશે. દરિયાની માછલી દરિયામાં રહે, નદીની માછલી નદીમાં રહે, પણ એ સામા પાણીએ ચાલી શકે. શા માટે? કાયમનો એનો અભ્યાસ થઈ ગયો છે. શું થઈ ગયું છે? અભ્યાસ. એનો ગુણ આપણે જોવાનો. માછલી ભાઈ આપણે પાણીની સામે ચાલી ન શકીએ અને પાણી તરફ એનો દોટી શકીએ, પણ માછલી કરી શકે છે એટલા માટે કે માછલીમાં એ ગુણ છે. એ કાયમ પાણીમાં રહેશે, ક્યારેય બહાર નીકળે નહીં. માછલીને પાણીની બહાર નીકળી જાય તો મૃત્યુ થાય. એવી રીતે એ જ પાણીની અંદર જ્યારે વધારે પાણી હોય અને હાથીનું કેટલું બધું વજન હોય, એનામાં તાકાત હોય, પણ હાથીને જો પાણીમાં નાખવામાં આવે નદીના પાણીમાં તો હાથી પાણી તરફ જશે કે પાણીની સામે જશે? જો હાથી કઈ બાજુ જશે? પાણી જે બાજુ ગતિ કરતું હશે એ બાજુ હાથી વયો જશે. શા માટે? તો કે હાથીને એનો અભ્યાસ છે નહીં. એમ તમે પણ સતત શૈક્ષણિક અભ્યાસ કરો તો તમારી પ્રગતિ થાય. સર અહીંયા ભણાવે અને ઘરે જાય પછી દફતરનો ઘા કરી દો તો મૂકી દો એક બાજુ તો કાંઈ આવડે નહીં. સરે જે કાંઈ અભ્યાસ કર્યો હોય એનું રિહર્સલ કરવું પડે, તમારે રિપીટ કરવું પડે. જેમ માછલી સતત પાણીમાં તરવાનો પ્રયત્ન કરી અને એનું જીવન એટલું બધું સમૃદ્ધ બનાવે છે. ગમે તે પાણીમાં ગમે તે જગ્યાએ જઈ શકશે પાણીમાં. તમે નજર કરશો ક્યારેક નદીના પાણીમાં તો આ એક અભ્યાસ, દરેકનો અભ્યાસ સતત અભ્યાસ હોય તો જ એમાં પ્રગતિ થાય. એકદમ ખૂબ જ મહેનત કરો તો કોઈ દિવસ એવું ન બની શકે કે તમે સફળતા ના મેળવી શકો. દ્રૌપદી મુર્મુ છે આપણા રાષ્ટ્રપતિ. તમે જોયું ને અભ્યાસનું બધું કેટલું બધું કર્યું હોય કે ડાયરેક્ટ એને બેહાડે નથી થાય. એનામાં કેટલું બધું નોલેજ હોય છે. ભારતનું નોલેજ નહીં, વિશ્વનું નોલેજ હોય એની પાસે. ત્યારે એને રાષ્ટ્રપતિ પદ આપવામાં આવે છે કે ઓળખાણથી કે સગા સંબંધી થાય એટલે બેહાડી એવું ન હોય. અને વડાપ્રધાન કે તમે મુખ્યમંત્રી બની જાઓ ને તો જ્યાં 10 ધોરણ પાસ હોય તોય હાલે, પણ રાષ્ટ્રપતિ બનવું એ બહુ અઘરું છે. એટલે એ પણ ભણેલા છે ખૂબ જ, અને તમે આવું ગૌરવ છે. જેને વાત કરી સોનલબેને કે આપણા દેશના રાષ્ટ્રપતિ છે એ પણ આપણું ગૌરવ છે. એ પહેલાં આપણા દેશના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ કરીને હતા, એટલે આપણા માટે ગૌરવની વાત છે. હવે બીજી નાની એવી વાત મુંબઈની કરું તમને. તમે મુંબઈ ક્યારેક ગમે ત્યારે જશો. હું તો 12 વર્ષનો હતો ત્યાંથી જ આજે 55 વર્ષ થયા. કારણ કે અમારો પરિવાર બધો ત્યાં કામ માટે જાય છે, અમારા ધંધામાં. લોકલ ટ્રેન મુંબઈની જોયું હોય તો તમને એમ જ થાય કે સર આમાં ચડવું ને ઉતરવું કેમ. અને એમાં પણ સ્પેશિયલ ડબ્બા બેઠવાના હોય છે. પણ તમારી વાત એટલે કરવી છે ટ્રેનની કે એ ટ્રેન 2010માં સોનલબેને હમણાં લોકો પાયલટને જોયા. બોમ્બેની અંદર લોકલ ટ્રેનમાં લોકો પાયલટ બેનો દીકરીઓ 2010થી છે. ત્યારથી 2010થી એટલે 16 વર્ષ થયા. અને મેં મારી નજરે મેં જોયું હતું, મેં પૂછ્યું હતું મેં એના ટીટીને, તો મને કહે સર આ વર્ષે શરૂ થયા છે લોકો પાયલટ. અને ટ્રેન ચલાવે ને તો એ ટ્રેનનું જે ડ્રાઇવિંગ કરવું ને મુંબઈમાં એ તો વિમાન ચલાવે એની કરતાં દિમાગ માગી લેશે.
એટલે ત્યાં સતત ટ્રેનો આવતી જતી હોય છે. બોમ્બેમાં ઓછામાં ઓછા એક દિવસના 10 થી 20 લાખ લોકો હરપત કરે છે નોકરી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ. ત્યાં 3 લાઈન છે, બોમ્બેની અંદર 3 લાઈન છે બોમ્બે સેન્ટ્રલથી. 3 લાઈનમાં અનેક ટ્રેનો જાય આવે છે અને માણસો 100 કિલોમીટર આવું જવું એટલે 200 કિલોમીટર અપડાઉન ડેલી કરે છે. એ મેગા સિટી બોમ્બે અને ભારતનું ઉદ્યોગ કેન્દ્ર કહેવામાં આવે છે, બિઝનેસ સેન્ટર. તો એ જોવા જેવું છે. ક્યારેક બોમ્બે જાઓ તો જરૂર જોજો. ત્યાં બસો પણ ડબલ માળની જોવા મળશે તમને. બોમ્બે દર્શનની બસ પણ જોવા મળશે. ગેટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું પ્રવેશ દ્વાર એ પણ બહુ સરસ છે. દરિયા કિનારે અંગ્રેજો વખતનું બનાવેલું. ત્યાં તમને બોટિંગ કરવું હોય તો આપણને ટિકિટ કઢાવવું હોય એટલે તમને દરિયામાં ખૂબ જ દૂર સુધી આપણને ઘુમાવે છે, ફેરવા લઈ જાય. અને ઘણું બધું છે. બોમ્બે બંદર પણ છે, બોમ્બે કોજી કહેવામાં આવે. આવા બધા ઘણા બધા એના નામ પણ છે. તાજમહેલ હોટલ છે, જૂનામાં જૂની ટાટા કંપનીએ બનાવેલી. આ બધું તમે ક્યારેક બોમ્બે આવતા જોજો. પણ ત્યાંનું જીવન એટલું બધું ધમાલ્યું છે કે આપણું તો કામ જ નથી ત્યાં. કેમ કે હું તો ઘણી વખત વર્ષમાં એક વખત જાઉં છું પણ એ લક્ઝરીમાં જઈને આવીએ છીએ. અને ત્યાં લોકલ ટ્રેનમાં આપણું કામ જ નહીં, કેમ કે અમદાવાદ બહુ અઘરું છે ત્યાં. હવે બીજી વાત કે હવે તેનો ઉષા પોતે દોડતી એ વખતે એને ભણતા હોય પીટી ઉષા જ્યારે નંબર લાવી ત્યારે અમે લગભગ 9માં 8માં 9માં ભણતા. પણ મારા પેપર વાંચવાની ટેવ હતી ને એટલે એમાં મેં વાંચ્યું તેના વિશે કે એના ઘરે એના ખેતર હતું નાનું. એ ખેતરમાં દરરોજ દોડતી અને દોડતા દોડતા એ વિશ્વમાં નંબર 1 પીટી ઉષા દોડવીર બની ગઈ, મહાન. તો તમારે એ ગૌરવ લેવા જેવી વાત છે. આજે આપણે થાઈલેન્ડની વાત કરી વડાપ્રધાનની, તો એ તમારે ગૌરવ લેવા જેવી વાત છે કે 37 વર્ષની ઉંમરે 37 વર્ષની ઉંમરે વડાપ્રધાન પદ સંભાળવું કંઈ સહેલી વાત નથી. અને એ શિસ્ત અને શિક્ષણનો દેશ છે. આપણે જ્યાં જવા ત્યાં કચરાના ડગલા નથી. ત્યાં આપણે અહીંયા રેપર ને એવું પાડવા મળીએ ગમે તે. અમારી દીકરીઓ હમણાંથી દોતું ફરી ફરી ના મૂકે થાય તે પૂરી દેજો. તો તમારે બધાને કાળજી રાખવી જોઈએ. અને સ્વસ્થતા રાખશો તો તમે સ્વસ્થ રહેશો. મેં તો આ જમવાનું મૂકવાનું બંધ કરી દીધું. મેં કીધું છે ત્યાં નહીં મૂકવાનું. ગંદકીના જગ્યાએ આપણે જે કચરો ભેગો કરી ત્યાં આપણે ચાલીએ ખરા પણ ત્યાં ઊભું ન રહેવાય. એટલે મેં એ લોકોની સ્વાસ્થ્ય સારું રહે એટલે મેં વિચાર્યું કે આ વસ્તુ ખોટી છે. એટલે આપણને તમને એવું લાગે તમે પણ કહી શકો છો સંસ્થા કરશો, કોઈને નહીં ડરવાનું ગમે તે હોય. મોદી કેમ નથી આવતો સામે? કોઈથી ડરવાનું નથી. પણ ક્યારે એવી અવળી બાબતો હોય તમારી સાથે સુસંગત ન હોય ત્યારે તમારે ડરવાનું નથી. તમારે સંગત બાબતની હારે લડવાનું છે. અત્યારે આપણે સ્ત્રી સશક્તિકરણ દિનની આજે ઉજવણી થઈ છે. તમને પાકો ખ્યાલ હોવો જોઈએ કે આ મારે હમું જોવે છે, કઈ રીતે જોવે છે તમને ખ્યાલ આવી જાય. બરાબર? તો તમે એનો પ્રહાર, એનો સામનો કરો, એનો પ્રતિકાર કરવાનો છે. અને તમારે તો ખાસ જોશ અને જુસ્સો રાખવાનો, જીવનમાં ઢીલું નહીં રહેવાનું. ખ્યાલ આવ્યો તમને? આ ખાસ એક પણ છે લીડરતા. કેવો કંઈ કશું બાકી જ નથી. પણ એક વસ્તુ ખાસ મહિલા દિવસ માટે તમારું ધ્યાન દોરવા જેવું છે કે અત્યારે સાંપ્રત સમયમાં તમને બધાને ખબર છે કે 2 દેશો વચ્ચે મોટું ભીષણ યુદ્ધ થાય છે. હવે તમે એમાંથી જો સમાચારો, 2 વસ્તુ છે જીવનમાં, એક હકારાત્મક વિચાર અને બીજો નકારાત્મક વિચાર. જો હકારાત્મક વિચારથી ઊંડો અભ્યાસ કરીએ ને તો ઇઝરાયલ નામનો જે દેશ છે ત્યાંની સ્ત્રીઓ અત્યારે શું કરે છે એ પણ તમારી જેમ એક વિદ્યાર્થીની હતી. અને આજે ઘણી બધી ઇઝરાયલની એવી સ્ત્રીઓ છે કે જેના બાળકો આ યુદ્ધની મિસાઇલોમાં મર્યા છે. અને ઇઝરાયલ 1 વર્ષથી યુદ્ધ કરે છે. હમાસ સાથેનું યુદ્ધ 1 વર્ષથી ચાલે છે. એટલે એની પાસે દારૂગોળો, મિસાઇલો એ બધું ઓછું હોય. અને ઈરાન છે એ ઓઇલથી સશક્ત દેશ છે અને એનું પ્રથમ યુદ્ધ છે. છતાં આજ ઇઝરાયલની બહેનો, જો પુરુષોમાં 32 કળા હોય અને સ્ત્રીઓમાં 64 કળા હોય, આવું આપણું શાસ્ત્ર કહે છે.
આજ ઇઝરાયલની બહેનો પોતાનું દુઃખ, માતા પિતા ગુમાવ્યા, પતિ ગુમાવ્યો, બાળકો ગુમાવ્યા, એ બધું મૂકી અને ટનલની અંદર મિસાઇલો બનાવવાનું કામ કરે છે અને દિવસ અને રાત એ એમ કહે છે કે અમારા પુરુષો ત્યાં યુદ્ધના મોરચે જશે અને અમે એની માટે શસ્ત્રો તૈયાર કરશું. આજ ઇઝરાયલ આયાત કોની કરે છે? યુરેનિયમની, આયર્નની, જે વસ્તુઓ મિસાઇલો માટે જોઈએ છીએ એ કાચા માલની આયાત કરે છે. કેમ કે દુનિયા દ્રષ્ટિએ તાત્કાલિક જો કોઈ દેશ એને મોટા મોટા શસ્ત્રો આપે તો આંતરરાષ્ટ્રીય યુદ્ધ ફાટી નીકળે. તો આજ પોતાના ઘરે, પોતાની મેળે, પોતાના દેશ માટે શું ઉત્પન્ન કરવું અને દેશને જ્યારે જરૂર હોય ત્યારે પોતાનો હિત, પોતાનો સ્વાર્થ એક બાજુ મૂકી અને દેશ માટે શું કરી શકવું જોઈએ એ ઇઝરાયલની સ્ત્રીઓમાંથી શીખાયું. આજે ટનલમાં ઓછામાં ઓછી 1 કરોડ સ્ત્રીઓ કાર્ય કરી રહી છે દિવસ અને રાત. એને સરકારે એમ કીધું તમે 8 કલાક કામ કરો, પરંતુ આ સ્ત્રીઓ 10-10 કલાક કામ કરે છે. તો સ્ત્રીઓ શું ન કરી શકે? આ જ વસ્તુ આપણા દેશને પણ લાગુ પડે. કારણ આપણા દેશમાં કોઈ એવો અહિત બનાવ બને તો તમારામાં એવું શિક્ષણ હોવું જોઈએ કે આ દેશને હું કેટલી મદદરૂપ થઈ શકું. આ સ્ત્રીઓની સશક્તિકરણના દિવસો એ માટે રાખવામાં આવે છે કે ભૂતકાળમાં ઘણું કર્યું છે. સાંપ્રત સમયમાં તમારા દેશને, તમારા ઘરને, તમારા સમાજને તમારી શું જરૂર છે એ વસ્તુઓ તમારી અંદર એ ગુણો કેળવાય. એ માટે ખાસ આવા દિવસો ઉજવીએ છીએ. એના દ્વારા આપણે પોતે આપણો ઉદ્ધાર અને આપણા દેશનો, આપણા પરિવારનો, આપણા સમાજનો ઉદ્ધાર કરી શકીએ છીએ. એ શક્તિ સ્ત્રીઓમાં છે. બસ આટલું જ કહીને હું પૂરું કરું. આજે ખાસ દિવસ છે, ખ્યાલ આવી ગયો બધાને? કોનો દિવસ છે? કોનો દિવસ છે એમને તો પૂછું. કોનો? હા, અમારો દિવસ છે. કોનો દિવસ છે? હા, એટલે તમને ખાસ શુભેચ્છા આપવા આવ્યો છું કે તમારા દિવસે તમને ખાસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારામાં શક્તિ ખૂબ પડેલી છે, બરોબર? એનો સદુપયોગ થાય તો ખૂબ સારા પરિણામો મળે. ઘરથી લઈને દેશ સુધી. દેશનું સર્વોચ્ચ પદ કયું ગણાય છે? બંધારણની સર્વોચ્ચ પદ કે છે કોઈ? દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ આપણું કયું છે? રાષ્ટ્રપતિ. બરાબર, એકનો જવાબ મળ્યો, રાષ્ટ્રપતિ. તો આપણા રાષ્ટ્રપતિ કોણ છે? હા, બરાબર, ખ્યાલ છે તમને. દ્રૌપદી મુર્મુ છે, બરોબર. તો એ પુરુષ છે કે સ્ત્રી છે? બરોબર ને? તો એ આપણા માટે ગૌરવની વાત છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપણા માટે ગૌરવની વાત છે કે આપણા રાષ્ટ્રપતિ છે એ એક મહિલા છે. દેશનું સર્વોચ્ચ સુકાન એક મહિલાના હાથમાં છે. અને એ 3 પાંખના વડા પણ ગણાય છે. લશ્કરની 3 પાંખના વડા. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળના પણ વડા છે. અને આપણા સંરક્ષણ મંત્રી એકવાર હતા, તમને ખબર હોય તો. અત્યારે જે આપણા નાણામંત્રી છે એકવાર આપણા સંરક્ષણ મંત્રી પણ હતા. શું નામ છે, ખ્યાલ છે? નિર્મલા સીતારમણ. એના હાથમાં દેશનું આખું સેનાની જવાબદારી પણ હતી. એટલે મહિલાઓ આવું કરી શકે છે. બીજા કોઈ મહિલાના નામ તમને યાદ હોય તો આકાશમાં ગયેલા, આપણા મૂળ તો ગુજરાતના, સુનિતા વિલિયમ્સ. આમ એના પપ્પાની અટક તો પંડ્યા, તમને ખ્યાલ હશે, બરોબર ને? તો એ અવકાશમાં ગયેલા અને અમેરિકાની સંસ્થા તરફથી ગયેલા, નાસા તરફથી, બરોબર. બીજા કોઈ એવા મહિલા કે જે આગળ હોય
તમને ખબર છે હવે મહિલાઓને 33% અનામત મળેલી છે. કેટલા ટકા? હા, એટલે 100 કોઈ પણ ભરતી થાય, કોઈ પણ 100 ભરતી થાય તો એમાં 33 ઓછામાં ઓછા 33 તો મહિલા હોવા જોઈએ એવો કાયદો છે આપણા દેશમાં. એટલે તમે જો વધારે થોડીક મહેનત કરો તો તમારો ચાન્સ તો સારામાં સારી પોસ્ટ ઉપર લાગે. બરાબર ને? તમારું યોગદાન છે પાયામાંથી ટોચ ઉપર છે. ઘરમાં સૌથી પહેલું યોગદાન તમારું. બરોબર? ઘરમાં તમે ન હો તો ભૂખ્યા રહેવાનો વારો આવે. થાય ને? તમારા પપ્પા કઈ રાંધે નહીં, તમારા મમ્મી જો ન રાંધે તો તમારા પપ્પા ભૂખ્યા રહે ને. એટલે ઘરમાં સૌથી અગત્યનો રોલ, એ રીતે આગળ પણ અગત્યનો રોલ. જો આપણા માટે ગૌરવની વાત છે કે આપણી સ્કૂલમાં જેન્ટ્સ શિક્ષકો કરતાં લેડીઝ શિક્ષકો વધારે છે. બરાબર ને? અને આજે બધે પરંપરાગત ડ્રેસમાં સાડીમાં આવ્યા છે. આપણા ભારતીય પહેરવેશમાં બધા છે, બહુ ગૌરવની વાત છે. બરોબર? હવે આપણે એનું બહુ ગમતો નથી આ પહેરવેશ, આપણને નથી ગમતો ને. મેં થોડો સમય એ સિંહે એની પર હુમલો કર્યો. બરોબર? સિંહે એનો શિકાર કરી લીધો, પંજાબી શીખનો. પછી સિંહને કોઈએ પૂછ્યું કે આ માણસ ઉપર હુમલો કરાય, તમે તો પ્રખ્યાત છો કે માણસને ઉપર બને ત્યાં સુધી હુમલો કરતા નથી. તો સિંહે છંછેડાને કીધું કે માણસો રોજ પંજાબી ખાય છે, તો મારે એમ બી પંજાબી ન ખાવું? સિંહને પણ આપણી ખબર પડી ગઈ છે કે માણસો પંજાબી જ ખાય છે. બરોબર? ખૂબ ખૂબ તમને શુભેચ્છાઓ. આજે આપણે બીજો ખાસ દિવસ રાખ્યો છે, શાળા સલામતી દિવસની તાલીમ તમને આપવાની છે. બરાબર? તો શાળાની સલામતી, કારણ કે આપણે અહીંયા આગળ 5 થી 6 કલાક સુધી શાળામાં હોઈએ, તો એવી ઘણી બધી ક્યારેક કૃત્રિમ કે કુદરતી ઘટના બનતી હોય. બરાબર? ક્યારેક એવી કુદરતી ઘટનાઓ આવી જતી હોય ઓચિંતી. આપણે ભણીએ છીએ કે અણધારી આવે જેની આગાહી ન કરી શકાય. આપણે બેઠા છીએ, કાલના છાપામાં જ તે કંઈક હતું, મેં ન્યૂઝ વાંચ્યા કે ઘણા બધા ગુજરાતમાં ધીમા ધીમા ભૂકંપના આંચકા આવવાનું શરૂ જ છે. આપણને તો ખબર નથી. બરાબર? પણ સિસ્મોગ્રાફ ઉપર તો વારંવાર છે એ આંચકાના રિક્ટર સ્કેલ છે એ નોંધાતા હોય છે. તો આવી આગોતરી જાણકારી ન આપી શકાય એવી ઘણી બધી ઘટનાઓ થઈ જતી હોય. કૃત્રિમ ઘટનાઓ, માનો કે આપણે બેઠા છીએ, બધા લાઇટ પંખા ઉપર, ઘણા ક્લાસની અંદર રીતે લાઇટ પંખા શરૂ હશે. બરાબર? એક સાથે કોમ્પ્યુટરો શરૂ હોય તો ઘણીવાર એવું બનતું હોય કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાના બનાવ બને. બરાબર? અને આપણી શાળામાં આવવા અને જવાનો એક જ દરવાજો છે. તો આવા સમયમાં આપણે કઈ રીતે સલામત રહી શકીએ એની માટે શાળા સલામતી સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તમે જોશો કે આપણી સ્કૂલની અંદર ઘણા બધા લાલ પાટલા છે. ખબર છે કોઈને શું છે એ લાલ પાટલા? શેની માટેના? જુઓ. બરાબર? પછી બીજું અહીંયા આગળ જો લાલ કલરનું ઓલું પાઇપ વાળું છે. પછી વારંવાર ધનજીભાઈ છે ઓલો એલાર્મ વગાડતા હોય છે. શું છે એ? શેની માટેનું છે? કોને ખબર છે? હે? બોલો. હવે માનો કે કદાચ રીતે આપણે એવું ન ઈચ્છીએ અને આગ લાગી અને આપણામાં આ બધા સુવિધા છે જ તે, તો એ ચલાવતા કોને આવડે? શું કરવું જોઈએ? આગ ઓલવવા માટેનો આ બાટલો છે, તો એ બાટલાનો ઉપયોગ કેમ કરાય? કોને આવડે એ? તો એની માટેની તાલીમ છે એ આપવાની છે. હમણાં એ જે બે ભાઈઓ છે, બરાબર, આ બાટલાને એને કઈ રીતે એનું સીલ ખોલવું, કઈ રીતે એનો ઉપયોગ કરવો એ આપણને શીખવાડશે. આમ તો દર વખતે જે ફાયર સેફટી વાળા માણસો હોય આવીને આપણને બહાર શીખવાડે. ખબર ને? ઘણા બધા હશો તમે. આગ પહેલા એ પોતે આગ લગાડે, પછી આ બાટલાનો ઉપયોગ કેમ કરવો, આ બધું શીખવાડતા હોઈએ છીએ. તો આપણને પણ એ ખબર હોવી જોઈએ. તો એને શાળા સલામતી કહેવાય. બને ત્યાં સુધી આપણે બિનજરૂરી લાઇટ ને પંખા જો ક્લાસમાંથી નીકળીએ તો શરૂ ન રહે એ ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને સ્વિચ ઓફ બંધ થઈ જાય. બરાબર? અને રજા પડે ત્યારે તો ક્લાસની અંદર જે મેઇન સ્વિચ આપેલી છે આપણને એ જ બંધ કરી દઈએ.
તો આપણે નીકળી જઈએ પછી તે જો મેઇન સ્વિચ બંધ હોય તો શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાના બનાવો ઓછા થઈ જાય. ઘણીવાર તમને મોક ડ્રીલ કરાવે છે ધનજીભાઈ. શેની છે એ મોક ડ્રીલ? પેલા અહીંયા સાયરન વગાડે, બરાબર ને, અવાજ આવે એટલે તમે શું કરો છો? દોડીને. અને કેવી રીતે દોડો છો તમને ખબર ને અમને ખબર છે, બરાબર? કારણ કે અહીંથી નીચેથી ઓલી બાલવાટિકાવાળી છોકરીઓ નીકળે, ઉપરથી ધડ કરતા તમે નીકળો. બિચારી બાલવાટિકાવાળી હજી તો અહીંયા પહોંચી હોય ત્યાં તો તમે એને ધક્કા મારી અને બહાર નીકળી જાઓ છો. તો એવું કરવાનું નથી. તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ તો કંઈ બન્યું નથી, પણ ખરેખર જો કોઈ એવી કુદરતી અણધારી આફતો આવી જાય, મેં કીધું એમ કે આપણે જવા અને આવવા માટેનો એક જ ડોર છે. હકીકતમાં મોટી બિલ્ડિંગમાં એવા 2 દરવાજા હોવા જોઈએ કે જેથી કરીને સંખ્યા વેચાઈ જાય અને ઝડપથી પોતાની સલામતી છે એ પ્રાપ્ત કરી શકે. પણ આપણે એવું નથી તો શું કરશું આપણે? તો કે નાની છોકરીઓને તે હાથ પકડી અને આપણે બહાર કાઢી, એની ઉપર ચડીને નથી વયું જવાનું, કારણ કે એ બિચારી ઘણી બધી વખત દોડવા જાય તો પડી જાય. તો આપણે એને ઊભી કરવાને બદલે શું કરીએ છીએ? એની ઉપર કે એને ધક્કો મારીને વયા જઈએ છીએ. તો ખરેખર એવું કરવાનું નથી. આપણે એવું ઈચ્છીએ જ નહીં કે આપણી શાળામાં કોઈ એવો બનાવ બને. પણ ધારો કે કાંઈ એવું થાય, ભૂકંપના આંચકા શરૂ થઈ જાય, આગ લાગવાના બનાવ બને, તો આપણે થોડીક આવી રીતે માનસિક સજ્જતા પણ રાખવાની છે, બરાબર? આ તો 7મા અને 8મા વાળા તો ઘણા આપત્તિ સલામતી ભણે છે, વિજ્ઞાનમાં તે સમાજમાં તે. પણ નાના બાળકોને શું કરવાનું છે? ભૂકંપના આંચકા શરૂ થાય તો પહેલા તો એવું લાગે તો દોડીને બહાર નીકળી જવાનું છે, બરાબર? પણ હવે માનો કે તમે દોડી એવું એમ છો જ નહીં, આંચકા આવવાનું શરૂ થઈ ગયું, તો કાં તો તમે બેન્ચ નીચે વયા જાઓ. તો તમારે બેન્ચ નથી નાના બાળકોને, તો શું કરશો તમે? પેલા માથાને બચાવવાનું એવું કહે છે. તો ટેબલ છે ને, એ ટેબલ આમ માથા ઉપર ઓઢી લેવાના, એટલે કમસે કમ માથા ઉપર કોઈ વસ્તુ છે એ પડે નહીં. ખુલ્લામાં વયા જાઓ પહેલાં તો આવી કેટલીક બાબતો છે કે જે શાળા સલામતી અંતર્ગત રજૂ કરવામાં આવી છે. એટલે આ શીખવાડશે તમને જ્યારે આવે ત્યારે. તો ત્યારે આપણે કદાચ બહાર એ લોકો એમ કહેશે કે બહાર બેસાડો, તો જ્યારે તમને બોલાવવામાં આવે ત્યારે ધ્યાનથી જોજો કઈ રીતે આ ખોલે છે ને શું કરે છે.